8મા ધોરણના એક પાઠ્યપુસ્તકને લઈને ભારે વિવાદ થયો છે. આ પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવો વિષય સમાવવામાં આવતા સુપ્રીમ કોર્ટ લાલગુમ થઈ ગઈ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ મામલે ઊંડી તપાસ થશે અને જે પણ જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે, કારણ કે આ કોઈ નાની અમથી ભૂલ નથી, પરંતુ એમ લાગે છે કે આ એક મોટું ઊંડું કાવતરું છે. અદાલતે આ પાઠ્યપુસ્તક પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો અને તમામ નકલો જપ્ત કરવાનો આદેશ આપ્યો. એનસીઈઆરટીએ આ ભૂલ બદલ અફસોસ પણ વ્યક્ત કર્યો. જોકે કોર્ટે ચોખ્ખું કહ્યું કે એનસીઈઆરટીના નિવેદનમાં ક્યાંય સાચી માફી અમને દેખાતી નથી અને પુસ્તકો હજુ પણ બજારમાં વેચાઈ જ રહ્યા છે. પાઠ્યપુસ્તકના પ્રકરણમાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર અને કેસોના ભરાવા વિશે જે લખાયું હતું તેને કોર્ટે અતિશય વાંધાજનક ગણાવ્યું. સરકાર હવે આ આખા પ્રકરણને બદલવાની કોશિશ કરી રહી છે. એક વાત સ્પષ્ટ છે કે કોર્ટમાં ભ્રષ્ટાચારના મામલે ભૂલથી પણ નહીં બોલવાનું. તમને પણ અમારી અપીલ છે કે જસ્ટિસ યશવંત વર્માની પણ વાતો ન કરતા. એ જ વર્મા કે જેમના ઘરે સ્ટોરરૂમમાં આગ લાગી હતી, જેમાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા મળી આવ્યા હતા. અમારું તો માનવું છે કે જે પ્રોબ્લેમ્સની ચર્ચા કરવા પર પ્રતિબંધ મુકાય તો એનો ઉકેલ ક્યાંથી આવી શકે.